ખાતરમાં ચાલતી ગોલમાલ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મંજૂરી વિના જ 2 જગ્યાએ થતું હતું યુરિયાનું વેચાણ। જામનગરમાં વગર મંજૂરીએ વેચાતું હતું યુરિયા ખાતર। ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશન વેચતું યુરિયા। ભાવનગરમાં પણ લાયસન્સ વગર યુરિયાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન યુરિયા વેચતું હોવાનું સામે આવ્યું છે। હવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અમાન્ય ખાતરોનો જથ્થો વેચાયો હોવાનું સામે આવતા આ મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે। 10 જિલ્લામાં એપ્રિલમાં ખાતરનો અમાન્ય જથ્થો વેચાયો। 10 જિલ્લાના 37 ડીલરને નોટિસ ફટકારવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, ગુજરાતમાં ખાતરની અછતને લઈને ખેડૂતોએ રાવ મૂકી હતી અને ફરિયાદના આધારે તપાસ આદરવામાં આવી હતી। જે જામનગર અને ભાવનગરમાં વિક્રેતાઓને ખાતર વેચવાનું બંધ કરાવવામાં આવ્યું હતું અને તપાસ આગળ વધારવામાં આવી। હવે તપાસમાં મોટો ખુલાસો એ થયો છે કે 10 જેટલા જિલ્લામાં 37 જેટલા ડીલર્સ હતા જેમના ત્યાં અમાન્ય ખાતર પહોંચ્યું છે, તેમણે વેચ્યું પણ છે। હવે તેમની પાસે આ ખાતર ક્યાંથી પહોંચ્યું તે સૌથી મોટો સવાલ છે। તપાસમાં હવે કોના નામ સામે આવે છે, કોણ મોટા માથા ના નામ ખુલે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। પરંતુ હાલ તો યુરિયા ખાતરની અછત ગુજરાતમાં કેમ સર્જાઈ રહી હતી તેનું કારણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે।